વોર્ડ નંબર 4ના અંદર કમલા તળાવ પર આવેલું સેનેટરી પોઈન્ટ કે જેના એસઆઈ દિલીપભાઈ સોલંકી છે, એમની દેખરેખ હેઠળ આ સેનેટરી પોઈન્ટ ચાલતો હોય છે। ત્યારે અમને એવી માહિતી મળેલી હતી કે આ પોઈન્ટના ઉપર ખોટી રીતે લોકોની હાજરી પૂરવામાં આવે છે અને જે વ્યક્તિને હાજરી પૂરવામાં આવે છે એ હકીકતે તો ઘરે બેઠા હોય છે, કાં તો પછી એની જગ્યાએ કોઈ બીજા માણસને 2-4 હજાર રૂપિયા આપીને કામ પર મૂકવામાં આવે છે। ત્યારે જ્યારે અમારા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે અમને જોઈને અધિકારીઓ એથી ભાગી ગયા। અમને મળેલા નામોની અમે ચકાસણી કરવા ગયા તો એમની હાજરી પણ ક્યાં છે એ કોઈ પણ અધિકારીઓને ખબર નથી। ત્યાં જ ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક આ સેનેટરી પોઈન્ટના અંદર એક બહુ મોટો કૌભાંડ ચાલી રહ્યો છે અને કૌભાંડ તહેત અમે જ્યારે અહીંયા ઇન્ક્વાયરી કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ કૌભાંડ સત્ય છે અને આવનાર દિવસોના અંદર જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓ ઉપર યોગ્ય પગલાં ભરવાની માંગ અમારા દ્વારા કોર્પોરેશનમાં કરવામાં આવશે। પવનભાઈ, આ કયો પોઈન્ટ લાગે છે અને કયો વોર્ડ આવે છે આમાં? આ વોર્ડ નંબર 4 છે, કમલાનગર તળાવ પોઈન્ટ કહેવામાં આવે છે। પવનભાઈ, ગયા લગભગ 2-4 મહિના 6 મહિના પહેલાં બી 6 નંબરનું ચાલ્યું હતું, એમાં બી કંઈક આવી રીતે કૌભાંડ પકડાયેલું, તો એના વિશે શું કહેવા માગશો તમે? વડોદરા શહેરના તમામ વોર્ડોના અંદર સેનેટરીના અંદર એક ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। પાછલા દિવસોના અંદર પણ 6 નંબરમાં પકડાયું હતું, એના પહેલાં 5 નંબરમાં બી પકડાયું હતું અને આવી રીતે વડોદરા શહેરના તમામ વોર્ડોના અંદર સેનેટરીના કૌભાંડ ચાલી રહ્યા છે। અમને જેમ જેમ માહિતી મળી રહી છે એમ અમે પોઈન્ટો પર જઈને સ્થળ તપાસ કરીને આ કૌભાંડને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં આ તમામ ડેટાને એકત્ર કરી કમિશનર ઓફિસ જઈ કમિશનરને પણ અમે ડેટા આપીને અને સેનેટરીનો જે ભ્રષ્ટાચાર છે એ બંધ કરવા માટેની રજૂઆત કરવાના છે।